ગાંધીનગરના માણસોને સાંકળીને મુંબઈમાં ચાલતું ગેરકાયદેસર કોલ સેન્ટર પોલીસે પકડી પાડ્યો। આરોપી ખેરાલુનો વતની હોવાનું બહાર આવ્યું। અનેક વ્યવહારો થયા હોવાની આશંકા, 2 વ્યવહારો થયા છે। હાલ તે પોલીસના ચોપડે ચડ્યા। ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીનગર સાયબર શહેર દ્વારા મુંબઈથી 5 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે। પકડાયેલા આરોપી એક પ્રકારનું કોલ સેન્ટર ચલાવતા હતા। કોલ કરી રોકાણકારોને ફસાવી અને ફ્રોડ કરતા હતા। ગુજરાતથી મોબાઈલ નંબર સાથે ડેટા ભેગા કરી મુંબઈ લઈ જતા હતા। આ લોકોએ મુંબઈમાં 5 લોકોની ટીમ બનાવી હતી અને અહીંથી પણ તેમના માણસો કામ કરતા હતા। ખાસ કરીને ગાંધીનગર વિસ્તારમાંથી તેમના સાગરીતો મોબાઈલ નંબર સાથે રોકાણકારોનું લિસ્ટ આપતા હતા। તે લિસ્ટના આધારે ફ્રોડ કરતા હતા। ડાર્ક વેબ જેવી સાઇટ પરથી લોકોના ડેટા લીક થતા હોય છે। અત્યાર સુધીમાં 2 લોકો ભોગ બન્યા છે। એક અહીંના રહેવાસી છે અને બીજા મુંબઈના છે। ગુજરાત અને મહારાષ્ટ્રના 2 લોકો ભોગ બન્યા છે। આરોપીના મોબાઈલથી વધારે માહિતી મળી શકશે કે કેટલા લોકોને આ રીતના ફ્રોડ કર્યું છે। મહિનાથી લોકોને કોલ કરતા હતા। અમુક લોકોના કેસમાં વ્યવહાર પણ થયેલા હોવાનું બહાર આવ્યું છે। આરોપીઓ એક જગ્યાના ખેરાલુના આજુબાજુ રહેવાસી છે એમ સ્ટેટ સાયબર સેલના એસપી ધર્મેન્દ્ર શર્માએ મીડિયા સાથેની પ્રતિક્રિયામાં માહિતી આપતા જણાવ્યું છે। आज सीआईडी क्राइमना जे स्टेट साइबर सेल है आमां आपणे जे गुना डिटेक्ट थयुं छे अत्यारे ए एक प्रकारनो कॉल सेंटर अने ऑर्गेनाइज्ड क्राइम जे आपणे कहीए एवी रीते जे साइबरना ऑर्गेनाइज्ड क्राइम आ लोको चलावता हता। एमां ए लोको पहला अहींया गुजरातमां जे माणसो कोई रीते एमना डाटा मळी जाए, फोन नंबर मळी जाए, ए फोन नंबर भेगा करीने पछी अमुक अमुक लोकोने फोन करता हता। जे पछी इन्वेस्टमेंट करवा इच्छता होय एमने पछी એ લોકો સમજાવતા હતા કે અમે કઈ રીતે તમે વધારે નફા કરાવીશું, આ કરાવીશું। એવી રીતે એ લોકોએ 2-3 માણસો અહીંયા આપણે ભોગ બન્યા છે। હવે એ લોકો જ્યારે અહીંયા હતા ત્યારે એ કોલ સેન્ટર ચાલુ થયું પછી એ લોકોને એ લાગ્યું કે ભાઈ આપણે સ્ટેટમાં જ આપણે બેસીને આ કરી રહ્યા છીએ તો કદાચ કોઈ સમય આપણે પોલીસ એને પકડી શકે। તો એ લોકોએ પોતાનું સ્થાન હવે મુંબઈ કર્યું અને જે ટીમ છે એ લોકોએ 5 માણસોની ટીમ જે કોલિંગની ટીમ બનાવી। એમના અમુક માણસો અહીંયા પણ છે જે અકાઉન્ટ એમને સપ્લાય કરતા હોય છે અને માણસોની લિસ્ટ કે ભાઈ આ માણસો રોકાણ કરવા ઈચ્છતા છે એટલે એ લોકોના ફોન નંબર પણ એ લોકોને સપ્લાય કરતા હોય છે। સાગરીતા છે જે અહીંયાના જ છે આપણે એ અત્યારે વોન્ટેડ છે આપણે ગુનામાં। 2 માણસો અહીંયા વોન્ટેડ છે જે એ લોકોને અકાઉન્ટ આપે છે અને જે માણસોની લિસ્ટ આપે છે જે फोन नंबर साथे के भाई ए मानस इंटरेस्टेड छे। आगली तो पासे केवी रीते आवे छे के तमे छो तो तमे इन्वेस्ट करवा माटे तैयार छो के હું છું તો તૈયાર छी એ જાણકારી એ અત્યારે આપણે કહીએ તો કે ડાર્ક વેબ पे અને ઘણી બધી જગ્યાઓ ડેટા આપણો લીક થતું હોય છે ઇન્વેસ્ટર્સનું પણ। તો એવી રીતે જે ડેટા લીક છે એવી એ ત્યાંથી પણ એમને ડેટા મળી જાય છે। આ 5 લોકો પકડાયા અત્યાર સુધી એ લોકોએ 2 જે ભોગ બનનાર કે 2 માણસો અમે ભોગ બનાવ્યા છે એ કબૂલ કર્યા છે। એક તો આપણે ફરિયાદી છે એને સિવાય એક પણ મુંબઈના રહેવાસી છે એ પણ એમના ભોગ બન્યા છે। પણ એ તો એ લોકો બતાવે છે હવે અમારે એમને પાસેથી જે મોબાઈલ નંબર મળ્યા છે જે મોબાઈલ ફોન મળ્યા છે એમની જ્યારે તપાસ થશે તો આગળ આપણને ખબર પડશે કે બીજા કેટલા માણસો પણ એમના ભોગ બન્યા છે। પ્રાઇમરી એકાઉન્ટની અંદર કોઈ ડિટેલ મળી છે સારાનો લાગે છે કે વધારે રકમ હોઈ શકે છે એમના અકાઉન્ટ્સમાં વધારે વ્યવહાર થવાની શક્યતા છે કેમ કે એ લોકો સતત કોલ કરતા હોય છે। એ અમે આજે ગુના જ્યારે એ લોકોને કબૂલ કર્યું છે તો બતાવતા 3 મહિનાથી એ લોકો સતત માણસોને કોલ કરે છે। પછી જ્યારે કોલ ઉપર કોઈ તૈયાર થઈ જાય ઇન્વેસ્ટ કરવાનો તો પછી એમના જે આગળના સાગરીતા છે એ લોકો પાસે એ લોકોને રેફર કરે છે અને ત્યાં અમુક લોકો સાથે કેશમાં પણ એ લોકો વ્યવહાર કરતા હોય છે। એ ત્યાં 3 મહિનાથી મુંબઈ હતા। એમને જે જગ્યા રહે છે ત્યાંનો રેન્ટ એગ્રીમેન્ટ પણ આપણને મળ્યું છે તો 3 મહિનાથી એ લોકો 5 માણસો ત્યાં રહેતા હતા। અત્યાર સુધી એ લોકોએ 2 જે ભોગ બનનાર કે 2 માણસો અમે ભોગ બનાવ્યા છે એ કબૂલ કર્યા છે। એક તો આપણે ફરિયાદી છે એને સિવાય એક પણ મુંબઈના રહેવાસી છે એ પણ એમના ભોગ બન્યા છે। પણ એ તો એ લોકો બતાવે છે હવે અમારે એમને પાસેથી જે મોબાઈલ નંબર મળ્યા છે જે મોબાઈલ ફોન મળ્યા છે એમની જ્યારે તપાસ થશે તો આગળ આપણને ખબર પડશે કે બીજા કેટલા માણસો પણ એમના ભોગ બન્યા છે। પ્રાઇમરી એકાઉન્ટની અંદર કોઈ ડિટેલ મળી છે સારાનો લાગે છે કે વધારે રકમ હોઈ શકે છે એમના અકાઉન્ટ્સમાં વધારે વ્યવહાર થવાની શક્યતા છે
કેમ કે એ લોકો સતત કોલ કરતા હોય છે. એ અમે આ જે ગુના જ્યારે એ લોકોને કબૂલ કર્યું છે તો બતાવતા 3 મહિનાથી એ લોકો સતત માણસોને કોલ કરે છે. પછી જ્યારે કોલ ઉપર કોઈ તૈયાર થઈ જાય ઇન્વેસ્ટ કરવાનો તો પછી એમના જે આગળના સાગરીતા છે એ લોકો પાસે એ લોકોને રેફર કરે છે અને ત્યાં અમુક લોકો સાથે કેશમાં પણ એ લોકો વ્યવહાર કરતા હોય છે. મુંબઈમાં કેટલા ટાઈમથી હતા સર? એ ત્યાં 3 મહિનાથી મુંબઈ હતા. એમને જે જગ્યા રહે છે ત્યાંનો રેન્ટ એગ્રીમેન્ટ પણ આપણને મળ્યું છે. તો 3 મહિનાથી એ લોકો 5 માણસો ત્યાં રહેતા હતા. પણ આ લોકો ગુજરાતમાં કઈ જગ્યાના છે તમામ લોકોને